નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। હું હસમુખ બારિયા। આજે આપણે આ વિડીયોમાં ભૂગોળને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો, જેવા કે તે તમામ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ શકેલા પ્રશ્નો છે, તો આજે તે પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોવા માટે ખાસ તમને વિનંતી કરું છું કે વિડીયો પૂરેપૂરો જોવો તો જ તમને આ વિડીયોમાં ખૂબ સારા એવા પ્રશ્નોનું એનાલિસિસ કરવાના છે આપણે આજના આ વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો, તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે, કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ જણાવો। તો મિત્રો, કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ ગંધાર છે, જવાબ આવશે બી। ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો। તો મિત્રો, અહીંયા પૂછવામાં આવ્યું છે ડેમ, પૂછવામાં આવ્યો છે આ બાજુ ડેમ છે અને આ બાજુ તેનો જિલ્લો છે, તો દાંતીવાડા ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો, તેમાં જવાબ આવશે દાંતીવાડા, બનાસકાંઠામાં આવેલો છે। ત્યાર પછી ધરોઈ ડેમ મહેસાણા જિલ્લામાં આવેલો છે। કડાણા ડેમ મહીસાગરમાં આવેલો છે અને ધોળી ધજા ડેમ સુરેન્દ્રનગરમાં આવેલો છે, જવાબ આવશે સી। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાત રાજ્યમાં રીંછના અભયારણ્યો નીચેના પૈકી કયું અભયારણ્ય સાચું નથી? ગુજરાત રાજ્યમાં રીંછના અભયારણ્યોમાં નીચેના પૈકી કયું અભયારણ્ય સાચું નથી? તો રતનમહાલ પણ રીંછ અભયારણ્ય છે, ડુમખલ પણ રીંછ અભયારણ્ય છે અને જેસોર પણ રીંછનું અભયારણ્ય છે, પણ અહીંયા હિંગોલગઢ આપવામાં આવ્યું છે, તે હિંગોલગઢ એ રીંછનું અભયારણ્ય નથી। ત્યાર પછી, જૂનથી ઓગસ્ટ સુધીના મળતા પાકને શું કહેવામાં આવે છે? મિત્રો, જૂનથી ઓગસ્ટ સુધીના મળતા પાકને શું કહેવામાં આવે છે? તો ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। જૂનથી ઓગસ્ટ સુધીનો જે સમયગાળામાં જે પાક થાય છે તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી, પ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? પ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? તો જવાબ આવશે તારંગા વિસ્તારમાં જોગીડાની ગુફા આવેલી છે। માર્બલ એ ખાલી જગ્યા છે મિત્રો, માર્બલ એ વિકૃત ખડક છે, માર્બલ એ વિકૃત પ્રકારનો ખડક છે। ત્યાર પછી, ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો જવાબ આવશે બનાસ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે, દાંતીવાડા ડેમ બાંધવામાં આવેલો છે। ત્યાર પછીનો પ્રશ્ન, 1990માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા? 1990માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા? તો મિત્રો, 17 જિલ્લાઓ અસ્તિત્વમાં હતા। પછીનો પ્રશ્ન છે, ગુજરાતના બંદરોમાં મગલદ્દા બંદર ક્યાં આવેલું છે? ગુજરાતના બંદરો છે તેમાં મગલદ્દા બંદર કયા જિલ્લામાં આવેલું છે? ક્યાં આવેલું છે? જિલ્લામાં મિત્રો, ક્યાં આવેલું છે? તો જવાબ આવશે તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે, તાપી નદીનું જે મુખ છે તેના દક્ષિણ ભાગમાં મગલદ્દા બંદર આવેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં અકીકના પથ્થરો માટે જાણીતું સ્થળ જણાવો। તો મિત્રો, અકીકનો પથ્થર જે ખંભાતમાંથી મળી આવે છે। ગુજરાત રાજ્યનું લુણેજ ગામ શા માટે જાણીતું છે? ગુજરાત રાજ્યનું લુણેજ ગામ શા માટે જાણીતું છે? તો કુદરતી ગેસના ભંડાર માટે લુણેજ ગામ જાણીતું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે? ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? મિત્રો, કમલેશ્વર ડેમ હિરણ નદી પર બાંધવામાં આવેલો છે। ત્યાર પછી, શિયાલ અને ભેસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટની ખાડી પર બાંધવામાં આવેલ છે? મિત્રો, અથવા તો એ રીતે પ્રશ્ન પૂછી શકે કે પીપાવાવ કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં જવાબ આવશે જોલાપુરી નદી। ત્યાર પછી, દ્વારકા જતી નજીકનો ગણેશ એટલે કે નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે? દ્વારકા જતા નજીકનો વિસ્તાર, દ્વારકાની આજુબાજુનો વિસ્તાર જે ગણેશ અથવા નાગેશ્વર ગોપી તળાવ આજુબાજુનો વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, દ્વારુકા વન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે વિશ્વ કક્ષાની એક સંસ્થાની ઇમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી, આ સંસ્થાનું નામ જણાવો। તો મિત્રો, જવાબ આવશે આઈ ક્રિએટ નામની સંસ્થા છે જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યના વન મહોત્સવ અને વન વિકાસની કઈ જોડ ખરી નથી? મિત્રો, નીચેનામાંથી કયું ખોટું છે તેવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે પ્રશ્ન આખો વાંચીને પછી જવાબ આપવો જોઈએ। તો વન મહોત્સવ અને વન વિકાસની કઈ જોડ ખોટી છે? તો માનવગઢ તો
ગોવિંદ ગુરુ સમૃદ્ધિ વન અહીંયા સાસુ છે. તારંગા તો તીર્થંકર વન, તારંગામાં તીર્થંકર વન આવેલું છે. શામળાજીમાં શ્યામલ વન આવેલું છે. ચોટીલા મિત્રો પાવક વન આવેલું નથી, ચોટીલામાં ખોટું છે. પાવક વન પાલીતાણામાં આવેલું છે. સોરી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે? ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે? તો પોમ્ફ્રેટ, હેરિંગ અને બોમડીલા આ ત્રણેય માછલીઓ ગુજરાતના દરિયા કિનારેથી મળી આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ પ્રાણીઓ જોવા મળે છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો મિત્રો દીપડો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્થળ સાચું નથી? જહાજ ઉદ્યોગ મિત્રો દહેજમાં નથી, પીપાવાવમાં નથી, અજીરામાં નથી, પરંતુ અલંગમાં જહાજ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જવાબ આવશે સી. નાના મોટા ઉદ્યોગથી ધમધમતું સ્થળ કડી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો નાના મોટા ઉદ્યોગથી ધમધમતું સ્થળ કડી કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં કડી આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલો છે? ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલો છે? તો મિત્રો સરસ્વતી નદી પર મુક્તેશ્વર સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે. રાજ્ય સરકાર વર્ષમાં ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન રાજ્ય સરકાર વર્ષમાં ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન જાહેર કરવામાં આવ્યા છે. જે નીચેના પૈકી કયું રિજિયન સુસંગત નથી? તો મિત્રો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન તે સાચું છે. સાંતલપુર સ્પેશિયલ ઇન્વેસ્ટ રિજિયન પાટણ તે પણ સાચું છે. ધ ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ભરૂચ તે પણ સાચું છે. પરંતુ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર જે મીઠાનું લગતું છે તે આવશે નહીં. જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? મિત્રો ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1965. ત્યાર પછી નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા સ્ત્રોતને ઓળખો. ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા સ્ત્રોતને ઓળખો. તો જવાબ આવશે થર્મલ પાવર પ્લાન્ટ. ત્યાર પછી નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે? નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે? મિત્રો રવિ ઋતુ એટલે શિયાળામાં જે પાક થતો હોય તેને રવિ ઋતુના પાક તરીકે ઓળખવામાં આવે છે. તો શિયાળામાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે પાક થાય છે તેને રવિ ઋતુના પાક તરીકે ઓળખવામાં આવે છે. ખંભાતનું મૂળ નામ શું હતું? તો મિત્રો સ્તંભ તીર્થ આવશે. ખંભાતનું મૂળ નામ સ્તંભ તીર્થ આવશે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો જવાબ આવશે ગિરનાર. અલંગ શેના માટે જાણીતું છે? અલંગ વહાણ ભંગાણના ઉદ્યોગ માટે જાણીતું છે. કયા શહેર અથવા ગામ પાસે ગરમ પાણીના કુંડ આવેલા છે? તે મિત્રો મને જરૂરથી કોમેન્ટમાં એક પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો કે કયા શહેરમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. પછીનો પ્રશ્ન છે મિત્રો, મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું? મિત્રો મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો ત્યારે સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું? તો જવાબ આવશે મોરબીને. આ મચ્છુ ડેમ કઈ સાલમાં તૂટ્યો હતો તે જરા કોમેન્ટથી મને જરૂરથી જણાવજો. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના, મિત્રો ફરીવાર પ્રશ્ન રિપીટ થયો છે. ખૂબ જ પ્રશ્નો રિપીટમાં પૂછાતા હોય છે. તો મુક્તેશ્વર સિંચાઈ યોજના સરસ્વતી નદી પર બાંધવામાં આવેલી છે. ત્યાર પછી ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા હડમતિયા સિંચાઈ યોજના કઈ નદી પર બાંધવામાં આવે છે? મિત્રો હડમતિયા સિંચાઈ યોજના સીપુ નદી પર બાંધવામાં આવેલી છે. ત્યાર પછી કયા શહેર ગામ, મિત્રો ફરીવાર પ્રશ્ન તમને મેં જે કોમેન્ટ કરવાની કીધી તે પ્રશ્નનો જવાબ અહીંયા આવી જશે. કયા શહેર અથવા ગામમાં ગરમ પાણીના કુંડ આવેલા છે? તો જવાબ આવશે તુલસી શ્યામ. ત્યાર પછી સાબરકાંઠામાં આવેલું અરસોદિયા કયા ધંધા માટે ગુજરાતનું સૌથી મોટું સ્થાન ગણાય છે? મિત્રો સાબરકાંઠા જિલ્લાનો પ્રશ્ન પૂછવામાં આવશે તેમાં જવાબ આવશે સિનાઈ માટી.
ગ્રેફાઇટનો પથ્થર ખાલી જગ્યા ખડકશે, ગ્રેફાઇટનો પથ્થર ખાલી જગ્યા ખડકશે, તો તેમાં જવાબ આવશે અગ્નિકૃત ખડકશે, જવાબ આવશે બી. નદી અથવા તો ઝરણા ડીઓ, મિત્રો નદી અથવા ઝરણા ડીઓ ખાલી જગ્યા છે, તો બપોરે મહત્તમ હોય છે નદી અને ઝરણાનું તાપમાન અથવા તો ડીઓ, જે બપોરે મહત્તમ હોય છે. ત્યાર પછી કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? તો જવાબ આવશે લિગ્નાઇટ કોલસો, જવાબ બી. મોઢેરા ખાતેનું સુવિખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરા ખાતેનું સુવિખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? મિત્રો વેરાવળ કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? તો મત્સ્ય ઉદ્યોગ માટે વેરાવળ વિકાસ પામ્યું છે. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેસા રિસર્ચ સ્કીમ કઈ નદી ઉપર કરવામાં આવેલી છે? મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઉમરેસા રિસર્ચ સ્કીમ, ઉમરેસા રિસર્ચ સ્કીમ, આવા તો આપણે ઘણીવાર પણ નામ પણ નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, મચ્છુ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું? મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો ત્યારે સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું? તો જવાબ આવશે મોરબીને. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવશે? મિત્રો ફરીવાર પ્રશ્ન રિપીટ થયો છે, સરસ્વતી નદી પર જવાબ આવશે. ત્યાર પછી ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા હડમતિયા સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલ છે? હડમતિયા સિંચાઈ યોજના કઈ નદી પર કરવામાં આવેલી છે? તો જવાબ આવશે છીપુ નદી પર. ત્યાર પછી કયા શહેર અથવા તો ગામ પાસે ગરમ પાણીના કુંડ આવેલ છે? મિત્રો તમને પ્રશ્ન જે પૂછશે તેનો જવાબ અહીંયા તમને મળી જશે, તુલસી શ્યામ આવશે જવાબ, પ્રશ્ન રિપીટ થયેલો છે. ત્યાર પછી સાબરકાંઠા જિલ્લામાં આવેલું અરસોદિયા ગામમાં, અરસોદિયા કયા ધંધા માટે ગુજરાતનું સૌથી મોટું સ્થાન ગણાય છે? મિત્રો સાબરકાંઠા જિલ્લાનો પ્રશ્ન છે, છીનાઈ માટી માટે વખણાય છે. ગ્રેફાઇટનો પથ્થર ખાલી જગ્યા ખડકશે, ગ્રેફાઇટનો પથ્થર ખાલી જગ્યા ખડકશે, તો જવાબ આવશે અગ્નિકૃત. નદી અથવા તો ઝરણામાં ખાલી જગ્યા, ઝરણામાં ડીઓ બરાબર ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે બપોરે તે મહત્તમ હોય છે. નદી અથવા ઝરણાના ડીઓ બપોરે મહત્તમ હોય છે. ત્યાર પછી કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? તો મિત્રો જવાબ આવશે લિગ્નાઇટ કોલસો, જવાબ બી. મોઢેરા ખાતેનું સુવિખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરા ખાતેનું સુવિખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? તો જવાબ આવશે મત્સ્ય ઉદ્યોગ. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેસા રિસર્ચ સ્કીમ કઈ નદી ઉપર કરવામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે સરસ્વતી નદી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાત સરકાર સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા જળાશય યોજના કઈ નદી પર કરવામાં આવેલ છે? દાંતીવાડા જળાશય યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે બનાસ નદી ઉપર દાંતીવાડા યોજના કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉદવહન સિંચાઈ યોજના સૂચનાઓ ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઈથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવામાં શરૂ કરવામાં આવે છે? મિત્રો ખૂબ જ સિંચાઈ યોજનાઓ પૂછાતી હોય છે, તો આ ખૂબ જ અગત્યની સિંચાઈ યોજના છે જે વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા માટે શરૂ કરવામાં આવેલ છે, જે ઉદવહન સિંચાઈ યોજના છે, જે દાહોદ જિલ્લાના લોકો માટે શરૂ કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉસે સુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉસે સુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો જવાબ આવશે પોરબંદર. ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું કયું સ્થળ છારોળી, આંબળા, મધ વગેરે માટે જાણીતું છે? છારોળી, આંબળા, મધ વગેરે માટે જાણીતું છે, તો જવાબ આવશે કંજેટા સ્થળ છે જે દાહોદ જિલ્લામાં આવેલું છે, તે છારોળી, આંબળા અને મધ માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? તો જવાબ આવશે સરસ્વતી નદી, જે દરિયાને મળતી નથી. ત્યાર પછી જેસોરની ટેકરીઓ કયા સ્થળોને વચ્ચે આવેલી છે? જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો જવાબ આવશે દાંતા અને પાલનપુરની વચ્ચે જેસોરની ટેકરીઓ આવેલી છે. ત્યાર પછી પૃથ્વીની સપાટીના કેટલા ભાગ પર પાણી છે? પૃથ્વીની સપાટી પર કેટલા ભાગ પર પાણી છે? તો મિત્રો
3/4 જે 3/4 ભાગમાં પાણી છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા પાકને કાળી જમીન વધારે અનુકૂળ આવે છે? ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. નીચેનામાંથી કયા પાકને કાળી જમીન વધારે અનુકૂળ આવે છે? તો કપાસના પાકને કાળી જમીન ખૂબ જ અનુકૂળ આવે છે. કાળી જમીન, ક ઉપરથી કપાસ યાદ રાખી શકે છે મિત્રો. ક યાદ રાખવાથી કાળી જમીન કપાસને ખૂબ જ અનુકૂળ આવે છે. તેવી રીતે યાદ રાખવાથી યાદ રહી જતું હોય છે. ત્યાર પછી સામાજિક નવીનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ. સામાજિક નવીનીકરણનો પ્રાથમિક હેતુ, તો તેમાં જવાબ આવશે વન વિસ્તાર સિવાયની જમીનો પર વૃક્ષો વાવવા ઉછેરવા. ત્યાર પછી પાનમાં ખાવાનો કાથો ખાલી જગ્યાના વૃક્ષમાંથી તૈયાર થાય છે. પાનમાં ખાવાનો કાથો જે ખેરમાંથી તૈયાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, આપણા દેશમાં વધુ દૂધ આપતી ભેંસની અગત્યની ઓલાદ કઈ છે? આપણા દેશમાં વધુ દૂધ આપતી ભેંસની ઓલાદ કઈ છે? તો તેમાં જવાબ આવશે મહેસાણી ભેંસ. ત્યાર પછી નીચેનામાંથી કયો પાક ધાન્ય વર્ગનો પાક નથી? નીચેનામાંથી કયો પાક ધાન્ય વર્ગનો પાક નથી? તો ચણા એ ધાન્ય વર્ગનો પાક નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવેલો છે. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? મિત્રો સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે. જવાબ સી. ત્યાર પછી એગ્રીકલ્ચર ટેકનોલોજીની મેનેજમેન્ટ એજન્સીનું ટૂંકું નામ જણાવો. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીનું ટૂંકું નામ જણાવો. તો જવાબ આવશે આત્મા. જવાબ સી. ત્યાર પછી ભૂગર્ભ જળનો સૌથી મુખ્ય સ્ત્રોત કયો છે? ભૂગર્ભ જળનો સૌથી મુખ્ય સ્ત્રોત વરસાદ છે. ત્યાર પછી કયા જિલ્લાની વઢિયારી ભેંસો વખણાય છે? કયા જિલ્લાની વઢિયારી ભેંસો વખણાય છે? તો મિત્રો બનાસકાંઠાની વઢિયારી ભેંસો વખણાય છે. ગુજરાતમાં કુલ કેટલા ખેત હવામાન વિભાગ આવેલા છે? ગુજરાતમાં કુલ કેટલા ખેત હવામાન વિભાગ આવેલા છે? તો જવાબ આવશે 8. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ જ મોટા જથ્થામાં મળે છે? ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ જ મોટા જથ્થામાં મળી આવે છે? તો જવાબ આવશે પ્રોમ્ફેટ. જવાબ સી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? તો જવાબ આવશે 4. ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો છે? ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો છે? તો મિત્ર ઉત્તરમાં કચ્છનો અખાત આવેલો છે. ત્યાર પછી પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમારોને કયા નામથી ઓળખવામાં આવે છે? પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમારોને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્ર જવાબ આવશે પગડિયા માછીમાર. જવાબ આવશે ડી, પગડિયા માછીમાર. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ત્યાર પછી ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? મિત્રો ગુજરાતનો દરિયા કિનારો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, દર વખતે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? તો 1600 કિલોમીટર લાંબો છે. ત્યાર પછી ખેડૂતો માટે ખાતર બનાવવાનું ભારતીય ઔદ્યોગિક એકમ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકોની શાખા ગુજરાતના કલોલ ઉપરાંત ભારતના કયા સ્થળે આવેલી છે? તો જવાબ આવશે ફૂલપુરમાં આવેલી છે.